ભાતભાઈ હા ભાઈ. પેલા જોજોભાઈ ડીજે લાવવાનું કહેતા હતા, લાયા કે નહીં લાયા? જોજોભાઈ? શેનો મોજો? અલ્યા જોજોભાઈ, જોજોભાઈ. હા જોજોભાઈ ડીજે લાવવાનું કહેતા? ઓવે ડીજે. તો હેડો જોતા આવીએ ગણ જઈને આપણે. કનો મોચો તોડવો આવે તમારી યાર. અલ્યા મોતો તમે તો યાર હોભળતા મન ખરેખર તમારાથી બહુ કંટાળો આવે. તમે હોભળતા હોભળો. હું શું કહું એ હોભળો તમે. જોજોભાઈ ની વાત કરો ને તમે. ઓવે હા જોજોભાઈ. તો એમ કહું છું હેડો જોજોભાઈ ના ઘેર જઈને આપણે જોતા આવીએ ડીજે લાયા હોય તો. આ તો જોતા હેડો. તમે યાર હોભળવાની તકલીફ ખૂબ છે તમારો. કોણ જતું રહ્યું વળી પાછું? જતું નહીં રહ્યું પૈસા બા હોભળવાની તમે થાપોથી સમજો છો. ઓમ તો તમે હોભળો નહીં. જોજોભાઈ ના ઘેર જાવું હોય ને. ઓવે હેડો. હા. ઓહો ભાતભાઈ ચો હેડ્યા ખરા બપોરે? તમે શું હેડ્યા? હું તો ઓટો મારવા નીકળ્યો તો ખાધું તું તે હવે. કોને કોટો વાગ્યો ભાઈ? આ કોણ છે યાર? આ તો ઓભળતો જ નહીં. આ તમારો ભાઈબંધ છે ને? ભાઈબંધ છે. હું એનાથી કંટાળ્યો છું. સારું થયું તમે મને મળ્યા યાર. ચમ અલે હોભળતો નહીં. મારું મગજ યાર એટલું ખરાબ થયું ઓને થાપો મારીને હું કંટાળ્યો. કોને તો ખારા દવાખાને બતાવો કે યાર તમે. પણ કેટલું બતાવવાનું યાર. ચમ વતાઈ હવે તો થાચી રહ્યા. ડોક્ટરો હવે જ ના પાડવા મોડ્યા કે ઓને લઈને મત આવજે. આ નાટક તો નહીં કરતો. નાટક નહીં કરતો પણ અમુક વસ્તુ હોભળે ને થાપો મારો ને તાણે તો હોભળે ચાલ હોભળ છે. ચો હેડ્યા બે ભાઈબંધો ભેગા થઈને. અમે પેલા જોજોભાઈ ઘેર જતા હતા. ચમ જોજોભાઈ વળી ચમ જોજોભાઈ ઘેર કોઈ બીમાર છે શું? અલે આ કિસી કે ડીજે લાયા છે જોજોભાઈ. જોજોભાઈ નવું ડીજે લાયા? ઓવે. શું વાત કરો યાર? લેડો આપણે જઈએ ને થોડું નાચતા આવીએ. અલે હું તો બહુ મોટો શોખીન છું નાચવાનો. લેડો આપણે જઈએ રૂબરૂ જોવા. અમે જોવા લેડ્યા હતા. લાયા જ છીએ ને. હવે જઈએ તાણે ખબર પડે યાર. આપણે ત્રણે ભેગા થઈને જઈએ તાણે. આ તો જોજોભાઈ છે. હઉ આ તો બોલીશું ને કરીશું. કરીશું. એવા જ યાર. હવે જઈએ એકણ જોવા. હેડો તાન જઈએ. લેડો ઈયોન ઘરે. કોના વિવાહ છે? વિવાહ નહીં લે ડીજે લાયા. તારા વિવાહ નહીં કરવાના? ઓવે પેલા જોજોભાઈ ઘેર. હા હેડો. એ તને સંભળાતું ના હોય ને તો બોલ મત કરી યાર. શું ખાવા જવાનું? ખાવા નહીં જવાનું. તારા હારે ના ઢાક એક દાડો હું ખોલી નો છું એકી ધાપે. ઓભળ્યું? નહીં ઓભળાય. હેડો હેડો આપણે ડીજે જોવા હેડો. ઓભળ્યું હવે? ઓવે હા તો હેડતા. બેરો નહીં ભાઈ હું. એટલે ભાતભાઈ હા ભાઈ. આ જોજો શું ઉજ્યો ડાયરેક્ટ ડીજે લેવા ગયો? હવે એ તો મારું વર્ષો આપણને તો શું ખબર યાર. હવે જઈએ આપણે. કોને મોજો પહેર્યો ભાઈ? અલ્યા ઓભળતો મેલજો. ઢાક હું ખોલી નો છું કોક દાડો. આટલું બધું જોરથી ના મરાય યાર. ઓભળ્યું? ભાઈ બેરો નહીં મને હમણાં જ તમે મહેનત કરો છો. એ નહીં, અમને ખબર છે તું બેરો નહીં પણ ઓભળવાનું રહેશે. ઓભળવાનું હમણાં છે મને બોગા ના પાડો તમે. હેડો બેરો તાણે. નહીં હું. હેડો. મારા વર્ષે ભોકા કરીએ સંભળાય છે હવે. હા પેલું નહીં સંભળાતું વાતો કરતા હોય. અરે ભાતભાઈ હા ભાઈ. તમે તો જોજો ભાઈ ઘેર લા. એક ઘરમાં તાળું છે અને એક ઘરમાં અડો છે. આ તો ઘેર તો છે જ નહીં યાર. એટલે હવે મારું વર્ષે હતો. તમે તો ખરા બપોરે મને ઉઠાઈને લાયા છો. અલ્યા ભાઈ હું નહીં લાવ્યો. આ લઈને આવ્યો છે. મને એરો લઈને આવ્યો. કોને ઝેર પીધું ભાઈ? ઝેર નહીં પીધું. તું જોજો ભાઈ ના ઘેર લાયા તો એ તો ઘેર નહીં. ઝેર તો ના હોય યાર. અરે નહીં ઓપડી થાપો ખાધા વગર. મેલજો કોણ મન લાગે આજે ને અરે રબડ થઈ જવાના. અરે તમારી થાપ જ ખમી કયા પાછો હું તો ખાવા ખાઈને આવ્યો ઘેર. જોશે ને જોજો ભાઈ ઘર બંધ છે એમ કહેવાય છે. ઓ આ જોજો ભાઈ ઘર તો બંધ છે. ઓવે લે. કેવું આપણે હવે ઓમ તો જબર હોપડે. એના જો પૈસા ટોકો બકો પાડ ચોક પાછળ હોય તો વળી મળી. કોનું પાટલું પડ્યું તું? અરે જોજો ભાઈ કેરી ચોક હોય તો જો ખેતરમાં હસી કોઈ કોણ લઈને હસી. જોજોભાઈ ખેતરમાં જાય. ઓવા પાછળ જો બોલો ટોયકા પડી વળી કદાચ ઓપડી દો. હા તો આટલામાં હોય તો પેલી બાદ જઈને તમે ટોકા પડો. હું તો જો ઓળખું યાર તમે વધારે હું ઓળખો. હમણાં જાઉં ને તમે હમણાં જુઓ. હા હારું હેડો. કદાચ હોય તો જોઈએ આપણે. લે જોજો ભાઈ. અરે જોજો ભાઈ લે જોજો ભાઈ. અલે આ ચો સીલે આર્યા. લે આટલામાં તો જોઈ દેખાતું. લે આ બાજુ તોય નહીં યાર. એ આ જો બોલો ઓહો અલે હું કરતા હતા આટલી ગરમીમાં અંદર યાર. અલ્યા મજામાં ભાઈ મજામાં. શાંતિ? કોણ નહીં મોનતી? અલ્યા કોઈ નહીં મોનતી એમ નહીં કહેતો. શાંતિ એમ કહું છું. શાંતિ કીધી શાંતિ. હા શાંતિ. તું આટલા ચૂપચાપ ઉભો રહો, અમે વાત કરીએ હો. તું ના બોલતો હો ભાઈ. હવે તમે બોલો ભાઈ. બસ શાંતિ છે. આ તમને મળવા હતા યાર. બોલો. આ કોક ડીજે લાયા છો તમે? અલ્યા ભાઈ ડીજે લાવ્યો છું હું. હા અને મારા બાથરૂમમાં થોડું કામ ચાલતું હતું. મેં એસી નખાવતો હતો યાર. ઓહ આ બાથરૂમમાં મારે એસી જોવા નહીં યાર. આ તો ગજબ માણસ જોવો છે જોવો યાર. તમારે એસી જોવો બાથરૂમ. બાથરૂમમાં એસી બોલો. હા મારે શું યાર બાથરૂમમાં બેઠો હોય ઘડીવાર 2-3 કલાક નાવા બેહું હા તો મારે શું તાપ ના લાગે. મારે એસી જોવે ને ભાઈ મોય. ઓય યાર, પણ આ તો ગજબ માણસ લાગ્યો મને યાર. બાથરૂમમાં એસી કોઈ નખાવે?
કરાવે યાર માણસ નું યાર શોખ બધા અલગ આ શું મારે યાર થોડી આ જો આ ગરમી હું થોડી ખમી નહીં એકતો ભાઈ યાર હું વધારે એસી રહેલો છું ને એટલે ગરમી ખમાતી નહીં મારાથી બરોબર એટલે આ બાથરૂમ માં કીધું એસી નખાવું એટલે કોમ મોય ચાલતું હતું આ ઘર બંધ કરી અને મોય હવે એસી નખાવતો હતો અને ડીજે લાયા તા કોઈ એવી વાત હોભળી હતી ઓવા ડીજે લાવ્યો છું હું ચો પડ્યું તા દેખાતું જ નહીં એ સાઈડ ઉપર મેલીને આવ્યો છું એક જગ્યાએ પણ મારે થોડું ડીજે નું કામ કરાવવું છે યાર શું કામ કરાવવું વળી આ ચેડી પેલી લોબી પાઇપો નખાવી છે પેલું લોખંડ નું નહીં આમ બનાવતા ચેડી ઓ પેલું ચોરસ આવે ઓય મોય આ પેલા ભૂંગળા પડ્યા રહીને મોય પેલા ફિકર નહીં આવતા ભાઈ ફિકર ઓ વગાડવાના સ્પીકર ના એને સ્પીકર કહેવાય યાર એ સ્પીકર તા દેશી ભાષામાં ઠીકર જ કહેવાય હવે બધા સ્પીકર સ્પીકર ના કહેવાય યાર એને સ્પીકર જ કહેવાય એવું છે મારે પેલા ફિકર મોય લગાવવા છે ને ઓ એના માટે તમારો કોઈ ભાઈબંધ હોય છે આપણો ભાઈ લોખંડ વાળા તો કહો તો આપણે એના ઈ જઈને એ ફિકર ફિટ કરાવીએ પછી વગાડવાનું ચાલુ એટલે લોખંડ થી તમારે જે પાછળ ડીજે ના કરે એવું કરાવવું હા. અને આપડા ભાઈબંધ જ છે ને યાર ચિયા નહીં ઓળખતે ના યાર અલ્યા બિંજુભાઈ યાર અલે હવે બિંજુ મગજમાંથી જ નીકળી જાય વેલ્ડિંગ નું કામ કરે ના એ રહ્યો વેલ્ડિંગ નું જ કરીને બિંજુભાઈ અને આપણે. સસ્તામાં પટી જાય જોજો ભાઈ અને કોમ તમે જોવો તો યાર કેવું કોમ યાર એક નંબર એક નંબર કોમ યાર તો આપણે જોજો આપણા ભાઈબંધ જ છે કે યાર હું તમને લઈ જાઉં ઈકણ, પણ અમે તમે ડીજે લાયા ને એમાં અમારે થોડું નાચવું પડશે હા, પેલા તો એ હું તમને ઈ બતાવું ડીજે પેલા ભાઈના આપણે કોમે બતાવી દઈએ અને મોય ફિકર લાગેલું છે તે ચાલુ કરું તમે નાચજો નાચજો. અમે નાચવા માટે પૈસા લાયા આ તો હું જાતો તો રસ્તામાં મને મળ્યા યાર આરે. અને ચોય માર પ્રોગ્રામ બીજા તમારી બાજુમાં આવે તોય પાછા હલાવજો ભાઈ સો ટકા યાર તમને જ કહેવાનું હોય ને યાર તમે તમારું ડીજે અમારું ડીજે ના ના તમારું ડીજે અમારું ડીજે સમજીને પાછા કોઈક પ્રોગ્રામ બીજા ચોક હલાવજો હલાવજો હલાવ અલે હારે ચમ આમ આગો થા કરે અલ્યા તને કહું હું પછી શાંતિથી આ તને શાંતિથી બધું કહું વાત તમારે ખોણ શું કરવું છે તમે ડીજે લાયા તા બેસો છો અહીં તમારે અલ્યા આવો ને તમે હાલ, બધાને હાલ, આગળ હાલ, લઈને હાલ, આવો. હાલ. કરો નકર નહીં હોપડે હઈ. અલે આવી ના આવી ના રાજુભાઈ બેરો નહીં હું તને કેટલી વાર કહું બેરો નહીં પણ હવે હોપડ્યું હમણાં છે મને હા જો હોપડી લીધું ને પડતે તમારી થાપ બહુ ખતરનાક વાગે હો ભાઈ મને અલ્યા હારો થાપો ખાઈ ખાઈને હવે હારો કૂક દાડો ને મરી જવાનો ઓમો ને ઓમો માર અલ્યા ખાઈને ભાઈ હું શું કહું છું બોલો બોલો અરે થાપો ખાઈ ગઈ થાપોડીઓ ના થઈ જાય યાર એ હને પડી ગયો એ હલાવાયો થઈ ગયો ખાવા જ ખાઈને આવો ભાઈ હું ના ના તું ખાવા જ છો ખાઈને આયા પણ થાપો ખાઈ ગઈ ને વળી થાપોટીઓ ના થઈ જાય પાપડી નહીં ખાવી મારે અલ્યા પાપડી ચાય મંગાવીને વળી પાપડી ખાવી જો ને બોલો ભાઈ એક કામ કરજો તમે એક કામ કરશો શું આ ઘરમાં મારે એક સેલો ટેપ પડી છે લાઈન મોઢા મારજો રી એટલે એ જ બોલાય. કરાયેલા જોજો ભાઈ અને એ જ કરવું પડશે મારે એવું જ કરાયો ને તાર તમે તમારી ભાષામાં સમજાવો બોલે ના નકા આ તો મારું તો મગજ બહુ ખરાબ છે પાછું હો. મને ખબર છે એટલે જ મારે આટલી જોરની મારવી પડે ઓય. ટેપ વગાડો છો ઓય ટેપ તો વગાડું છું અને તને આ લાપોટિયામાં થાપોડિયું ના થઈ જાય રું. ઓવે ઓય ખાઈ ના આવું હું ના 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 ખાઈ ના મેલો જ તમે એક રહેવા દે શું કામ માર ખાઈને મરી જોઈ છે શું કામ માર ખોય છે હાલ થોડી વાર બંધ થાતું ના એ તો મને લાગે એ બંધ થાય એમ લાગતું નહીં ભાઈ હો તમારી ખાવી છે લાગે એક આલજો મારી જ આ નહીં માજી ખાવી. રહે બીજું ઓવે, કોઈ નહીં આ ભાત તો થાચો મારી મેં તમે એક આલો હોય ને ના ના મનવર મત કરો તમે બધા હું ખાઈને આવ્યો છું ઈ યાર હા બોલો જવા દો બક્ષી દો હો હેડો હો? ના, આ ના, તમારો ના. ભાઈબંધ છે? ઓવે લેવડો તો મને લઈ જોઈ ના લેવડો હા. કેટલું શેઠું છે ઓયથી કોઈ ના ના હોય નજીક જ છે નજીક જ છે એમ ને ભાઈનું કોમ હેડી ચાલુ જ છે હા. ચાલુ કોમમાં તમને કોમ કરી આલશે એ. એટલે આમ કોમ તો ભાઈ સારું કરે છે ને ભાઈ અરે કોમ યાર એક નંબર કોમ તમે હેડો ખાલી કર આ જો આ મને જો આ થોડું હેડ્યા ને હા એમાં જો આ ગરમી લાગવા માંડી ને તમે તો યાર એસી માં રહેવા વાળા તમને ગરમી તમને લાગે લાગે ને યાર. યાર એટલે હું તો નહીં ફરતો એમ યાર અલે આ માણસ બાથરૂમમાં એસી નખાવે છે તો પછી આ માણસ તો ગરમી નહીં લાગતી હોય બહાર જાય તો લાગે જ નહીં યાર 24 કલાક એસી તમને હોય શું યાર વાત કરું હું હમણાં યાર ગરમીની તો ચમ આ હમણાં ટેમ્પરેચર 57 ડિગ્રી નતું જતું રહ્યો હાય હાય ઓવે. હા ઓ વાહ લે એ દાડે મારે 100 એસી ભાડેથી લાવવા પડ્યા વાત કરી યાર આર્યા. તને 5700 રૂપિયા વાપર્યા ભાઈ અલ્યા તમે ઓના બંધ કરવાનું કરો લ્યા ભાઈ બંધ કરવાનું કરો અલે આ ઘસી ગયા અલ્યા, ઘસી. એ, મતકી બોલ યાર મતકી બોલ હું તને પછી આ બધું લેખિતમાં લખીને આલું લસ્યાલ છો ઓવે હાલ મત બોલ બાપુ તું મત બોલ્યા તને હાથ જોડું મત બોલ તારે ખાલી જોવાનું હેડો લેડ હેડો આ થોડો ગારો થયો છે ને ઓય ઓ વરસાદ નો ઓ વરસાદનો ગારો થયો છે ઓ ઓ તે ચાર પાંચ
ટોલો એકલ લાઈન રેત નોખાવી છે મારે. 4 ફૂટ તો આટલા ગરમ શું કરવા છે યાર? અલે આ નોખાવું તો હેડ આવા નંગા પર ડીજે લાવે ને યાર. ઓ પાછો ડીજે એટલે પેલી ગાડી આવતી જાતી રહે ને. મારે શું પેલું ગાડી યાર અડધી રાતે ડીજે નો ઓર્ડર હોય ને વળી જાય ને આવે ને જાય ને આવે એટલે રસ્તો આવે. નખાઈ દેજો હેડો. હો? શેનું ટાયર ફૂટ્યું છે ભાઈ? એ તો હું કહું તમને શાનું ટાયર ફૂટ્યું છે, હો હેડો. અલે ભાઈ બોલો. આ મારાથી તો ભાઈ હેડાતું નહીં હવે યાર. સબ સાચી રે આટલા? ઓ આ પેલી રિક્ષા હોમાં પડી છે ને હા એવું થયો હું ભાડેથી કરે ભાડું હું આલ્યો ભાઈ. તમે આલશો ને? ઓ હું અરે આલ્યો. રિક્ષા નહીં કરવી યાર, નજીક જ છે હોય છે. અલ્યા ભાઈ નજીક કરીને તો તમે મને 1.5 કિલોમીટર હેડાડ્યો ભાઈ. એટલે હારું કા પેટ ગળાઈ યાર. અલ્યા ભાઈ પેટ ગળવા નહીં બનાવ્યું, તો આ તો પેટ આવડું કરવાનું છે. દૂર ગળવા નહીં બનાવ્યું, આને તો ભરવા બનાવ્યું છે. ઓવે. લેડો ને હેડો રિક્ષામાં આ જઈએ. રિક્ષામાં જતા માટી રહ્યો. મારાથી નહીં ભરાય હો ભાઈ. માટી નહીં ભરવી લે. અલ્યા તું શું કામ થાપો ખાઈ ખાઈને ઊંધો થઈ જોય છે? આ ભાઈને તો હવે ગાડી મેલો કો તો બંધ કરો યાર. બંધ બંધ ચૂપ, હવે બોલતો ના. લેડ ચાલો. હા રે યાર રિક્ષા યાર. અલ્યા ભાઈ હા બોલો ને ભાઈ. હવે ચોકડીએ જાવું છે, આવશો? અમે તો આપવા માટે જ બેઠા છીએ. બે જાડો ચેલું ભાડું લેવો? 50 રૂપિયા લેજો ને યાર, 4 જણા છો. અલ્યા 40 રાખજો કે 10 રાખજો કે યાર. એટલે મોટા ભાઈ તો વધારે કીધા આટલું રેગ્યુલર ભાડું ચાલે યાર. અલ્યા ભાઈ વાત તમારી સાચી યાર, રેગ્યુલર ભાડું તમે 50 રૂપિયા કીધું બરોબર છે, પણ આ શું આ 10 ગણાઈ જાય એમ. ચાલે લેજો રા ભાઈ, બેહાડજો ને યાર. બેહો ને મંદિરમાં જે મળ્યું હોય. બેહો બેહો. બેસ. એ, તમે આગળ બેહો. હા હું આગળ બેહો હેડો. હા જવા દો જવા દો. બસ આટલે જ ને લે ભાઈ. ભાઈ ઉભો આટલે ભાઈ. આટલે હા ભાઈ હવે ઉતારો. ના ભાઈને ભાડું આલજો બરો. એ તો ભાડું જ હું આલું છું. ઓવે. એટલે આલજો બિચારા એ ભાઈ ને. હા, આલ દઉં ને ભાઈ. ભાઈ છૂટા છે 40 રૂપિયા? 40 નહીં, આ 500 નોટ છે ભાઈ. તો એક કામ કરો ને ભાઈ, પછી લેજો યાર. એટલે અમાર બાજુ તો કોશ. હતા આ ભાઈ લઈને આયા હતા અમાર. લો તમને હોની આલુ હેડો. હો આ રિક્ષામાં આયા ને ભાઈ, હા. આ તો જો આ ગરમી જોજો. હા યાર તમે તો એસી આનું નું જોયું યાર અમે. હા જોયું યાર. આ તો રિક્ષામાં હાલમાં આવ્યો. હા. આ તો આપણે 2 કિલોમીટર જ જવાનું હતું. નકર રિક્ષામાં હું તો એસી લગાવરાવો હતો હાલ. ખરી વાત છે યાર. ખરો હો જો લેડો ખરો. ભાઈ, હવે આવી ગયું. હા નકર આ તો વધારે આપણે શેઠે જવાનું હોત ને હા હા. તો 1-2 એસી ભાડેથી લઈને રિક્ષામાં લગાવરાવો હતું. હા લેવડો હેડો આ રહ્યું કારખાનું હો. ઓ ભાઈ. ના બિંજુભાઈ, કોક આવે છે. એ તમે હમણાં આવો રો, હમણાં. તમે આવો રો આ બાજુ. મજામાં ભાઈ? શાંતિ છે ને? વાહ બોલો કોઈ કોમ હતું? લે ભાઈ બોલો. વાત કહું, બોલો. આ ભાઈનો અવાજ આવો થઈ ગયો છે, હા. ફાટીને ફટ થઈ ગયો છે. ઓવે. આ મારી ડીજે નું સ્પીકર ના ફાડી નોખી યાર. આ ભાઈનો અવાજ તો ઠેરથી આવો જ છે. એવું છે? ઓવે તો એવું બોલે જ છે યાર. એવું બોલું છે? તેરો બોલે એટલે આપણે અહુ ના આવતું હોય ને હા. તો તોયથી અહુ આવી જાય. મને? હા આવી જ જાય અહુ. અલ્યા મને આવું તો જબર આવી જબર એટલે ચડતી આવું. તમે એના હોમે ના હતા પાછા. ના ના એ તો ના હોવું નકર યાર. તમારે કોમ ની કર્યા લઈ રહ્યો. ના ના હોતો નહીં હેડો. હો? હા હા. અરે ભાઈ શું વાતો કરવા જાય યાર? અલ્યા ભાઈ એ તો અમારા હું લાવ્યો છું હમણાં એક ડીજે. ડીજે લાવ્યા છો એમ? ઓય અને ડીજે નું મારે કરાવવું છે કોમ. એટલે આ તમારા 2 ભાઈબંધો છે ને, બરોબર. એ મારાય ભાઈબંધ છે, તો હું એને વાત કરી. હા તો વાંધો નહીં, તમારે ડીજે નું કામ કરવું હશે ને હા તો હું તમે કરી આલ્યો ભાવથી. આ ભાઈ મારા દોસ્તાર છે એટલે એ તમે લઈને આવ્યા એટલે ભાવથી તમે કામ કરી આલ્યો. કોમ ભાઈ નું બહુ સારું હોય યાર. ના ના એ તો કોમ તો ભાઈ દેખાય જ છે એનું હારું આ હોય જોવા એવું. બધું એ, આ બધું કોમ હા, નું હા, કામ તમે છે. જુઓ મારે એક બંગલાનું ના, કામ ના, ચાલુ છે. આ જોજો, આ જાળીઓ કેટલી જોરદાર હોય ને બનાવી જોજો. હા તો ભાઈ નવરો જ નહીં રહેતો યાર. આ આ જુઓ દરવાજો તમે, આ હા? બધી ડિઝાઇનો જુઓ. આ હા. કેવી કેવી ડિઝાઇનો પાડી છે. નવી નવી ડિઝાઇનો બનાવી હોય. કારીગરી યાર જોરદાર ના, ના, છે. એ તો દેખાય જ છે ભાઈ. તો હું તમને શેના માટે હોય લઈને આવ્યો? એ ભાઈ ઓય આવજો જરા. બોલો ને, બોલો ભાઈ શું હતું કહો. હવે હું શું કહું તમને, હા બોલો. મારે ડીજે લાવ્યો છું હું હમણાં. એવું નવું લાવ્યા છો? હવે નવું લીધું છે, હા તો વાંધો નહીં. એટલે એના મારે પેલી ચેડી પાઇપો મારી છે ખબર હે? હા એ પાછળનું આખું સ્પીકર નું સ્ટેન્ડ બનાવ્યું છે. હા એ મોય પેલા ફિકર મેલી છે ને ફિકર,
ભાઈ એને સ્પીકર ના કહેવાય, સ્પીકર કહેવાય. જે મારું ફાટી ગયું છે ને રહ્યું. અરે હા એ speaker ની સ્પીકર વાત જ કરું. કે છે પણ અમાર જોજુભાઈ બોલે છે હું યાર હા, તો વાંધો નહીં. મારે થોડી જીભ અટકે છે એટલે યાર. તમારી ગાડી કઈ આવશે હોય હું ગાડી કહેતો હતો, હું ગાડી તો હાલ જ મંગાવું છોકરાને ફોન કરીને. એવું? હા છોકરો ઓર્ડર માં લઈને જયો છું. ના ના લેવા જ જેલો છે એવું એટલે છે? હું તો ડાયરેક્ટ ઓય લાવી દઈએ ને પેલા ફીકર ને બધું લગાવી દઈએ ને તો પછી લઈ જાઉં. એસ્ટિમેટ માં આલી દઉં છું તમારા ડીજે નું, હા અને તમે કોમ માં ફર્સ્ટ ક્લાસ કરી આલ્યો. ના ના એ તો કરિયાલ છે ભાઈ. કોમ એક નંબર કરી આવજો હું લઈને આવ્યો એટલે કોમ તો જોયું યાર હું ભાઈ. તમારું એસ્ટિમેટ તમને આલી દઉં છું. હા. બરોબર? તમને કહું છું. હા હું વાત ભાતભાઈની થોડી વાત કરી લઉં. હા કર લો. હમણાં આવો. હું શું કહું તમે બોલો ને ભાતભાઈ. જે બધો ભાવ કહો ને એ સમજીને કહેજો અને થોડા ઘણું મારું હોમું જોજો. કમિશન કાઢવાનું તમારું? આટલા બધા તમે લઈને આવ્યો છું હું. હા તો વધો નહીં, તમારું કમિશન નીકળી જાય. થોડા ઘણું મારું રાખજો મોય હા વધો નહીં. અને પૈસા રોકડાનું જ કહેજો પાછા. હા રોકડે જ. બાચીનું ના કરતા હો ને કે હલવાઓ. જો એનો 82,000 રૂપિયાનું એસ્ટિમેટ આવે છે એમનું, બરોબર? તો એમને હું 85,000 રૂપિયા કહું. અલે એટલે જ 3,000 માટે કરીને હું હેડીને આવ્યો છું. એટલે એ આમાં કેટલું કમિશન હોય યાર, આમાં કોઈ કમાવાનું નહીં હોતું. અલે આ મોણસ જોરદાર છે. પૈસા આમ તો ખર્ચે એવા છે. તમે લાખનું કહો ને યાર. હા તો એડો એમ કરું, લાખનું કવાડો. ઉપરના હું લેવરા. તો ગાડી તમે જોઈ છે કે જોવાની બાકી છે? હું નહીં જોઈ યાર. હોય એરા મંગાવશે હવે. એવું? ઓય હા તો વધો નહીં, આપણે એસ્ટિમેટ એને કહી દઈએ કે આટલું એસ્ટિમેટ તમારું થાય. હા તો લેવડો તમે જઈએ. લેડો લેવડો. બોલો. એ ભાઈ હા તમારું ગાડીનું એસ્ટિમેટ મેં કાઢ્યું છે હા 1,05,000 રૂપિયા થાય. ઓહો યાર આ તો બહુ કિંમત કરી યાર. તમે પૈસાનું ટેન્શન ના લો યાર. મારા ભાઈબંધી હું લાખ રૂપિયામાં કરાવી દે યાર. ચિંતા છોડો ને તમે. લાખ રૂપિયા મન તો યાર વધારે પડી યાર. હે મારી ગાડી ને લાગતો નહીં યાર. અલ્યા લાખ રૂપિયા વધારે ના કહેવાય યાર. ખૂબ બરોબર કહેવાય છે. યાર આ તો યાર. તમને કેટલામાં પોહાય જોજો ભાઈ? હું 90,000 રૂપિયા આલ્યો ભાઈ. એટલા બધા તો ઓછા ના હોય યાર. એક કામ કરો, તમારું નહીં મારું નહીં, તમે 55,000 રૂપિયા મને આપજો. બરાબર? એક તમે કામ કરો કરી આપજો. મારી વાત સાંભળો. તમારું એ ના ને મારું એ ના 91,000 રૂપિયા રાખજો. હા તો 91 હો. પોહાય છે તમને? હા તો કરી લઈએ યાર. તમે શું કરશો? આમ આવજો. એટલે તમે ઘણા હોશિયાર છો. પણ તમ- તમારું થઈ જાય એટલે અમારું ના રાખવાનું તમારે. પણ ઉપરના તમારે લઈ લેવાના ને યાર. અલ્યા પણ એટલામાં તો શું લઉં હું? ચમ યાર, હું તો તમને 82,000 રૂપિયા કીધા. અલ્યા 82 કીધા પણ હું 9,000 હાટું કરીને આવ્યો છું હોય. એ બરોબર છે યાર, લઈ લો યાર. તમે યાર જબર માણસ છો પણ. પછી વળી બીજા ચોક કમાવો આપણે. લેડો તણાવ કહી દો તણાવ કહી દીધું. એટલે ભાઈ આ તમે બે જણા જઈ જઈને શું વાતો એ કરો? મારે કરવી પડે યાર વાત. એવું એ છે? મારી એમ ઓળખાણ આલવી પડે કે તમારી યાર હા, વગી. હા, બે હા. ભાઈબંધ ખરા કે યાર જૂના? મારા દોસ્તાર યાર ખાસ યાર. એવું છે એમ? હા. વાંધો નહીં, તમે જે તમારે ડીજે લેતા હો તે અડધો કલાક જેવું દાળ લઈને એટલે આવતા. હાલ જ હું છોકરાને ફોન કરું લઈને આવતો રહે. હા તો વાંધો નહીં, ડીજે મંગાવી દો હા તો આપણે કોમ કરી દઈએ, બરોબર એનો? હાલ જ હું મંગાવી દઉં તમે કરી જ દો કોમીન. હા તો તમે મને એડવાન્સ આલ દો. એ તો એડવાન્સ હું નહીં આલવાનું. તમને ડાયરેક્ટ બધા પૈસા રોકડા આલ તમે દઉં યાર. પૈસાનું ટેન્શન ના લો યાર. જોજોભાઈ નું ટેન્શન ના લેવાનું. હું કીધું ને યાર તમને. એવું છે એમ? જો તાણ. હા તો વાંધો નહીં, એડો બોલાવી દો ગાડી એનો. બીજે બોલાવી દો હોય. હા હું બોલાવી દઉં હાલો. પણ અમે પેલા પેલું નાચશું થોડું. હા હા નાચજો લ્યા ભાઈ. શું કેવું ભાઈ? નાચવાનું તો નાચવા માટે ડીજે લાવ્યું. હા અલ્યા ચો ના પાડ્યું યાર તમને હા તો નાચવાનું. મંગાવો હડો મંગાવો. હવે તો મુહૂર્ત કરી એટલે નાચી હવે લેવાનું. તમે લોકો પેલા બેહો, ચા પાણી કરો એટલે એમાં કોમ પતાવી દઉં, બરોબર? મંગાવી છે ને? હવે મંગાવી બેહો. હા બેહો વળો. હા તમે બેહો તાર હું ઉભો રહું. ના ના બેહો બેહો યાર. અલા બેહો યાર. એટલે જગ્યા જોવી જો બેહવાની. તો ભાઈ બેહો. અલ્યા ના ના બેહો આ રીન જગ્યા પર બેહો. આ બે હારી કે જગ્યા યાર બેહો. આ વળી તાપ લાગવા માંડ્યો ને મને. ગરમી જબર લાગે છે તમને હો પણ. આ તમારા ભાઈબંધના કારખાનામાં એસી નહીં ભાઈ? કારખાના મેસી ના હોય યાર. અલ્યા હોત તો હું વળી ઓઈડીને બેહી રોતી યાર. કારખાના ના હોય પેલું વેલ્ડિંગ ને મારવાનું હોય આખો દાડી એટલે ચોથી એસી હોય. એવું હોય એમ? એટલે ભાઈ કેટલા રે ચા લેવા જતો હોય? એ તો ઉભા રહો હવે મારે પેલા છોકરાને ફોન કરવો પડશે પેલું ડીજે લઈને આવે ને. તું આમાં મોનો મત કર. હું તને બધું કહું છું. જે વાત થાય ને એ બધી તને કહું પછી. ચોમાસામાં કેરીઓ ના હોય, તમે કેરીઓ મંગાવો છો તે. અને મને લાગે કે થાપે હમણાં કેરીઓ ખાતા થઈ જાઓ. હોભળો તમે. હોભળો. હું તમને પછી કહું બધી વાત. હાલ શાંતિથી બેહો હો. અલ્યા ભાઈ બોલો હું શું કહું? બોલો. આ પેલા ભાઈનો અવાજ ડીજે જોડે ફાટી ગયો એવો હતો યાર.
એ તો એનો અવાજ તમે એ એવો નહીં યાર, એ ભાઈનો અવાજ છે ને જન્મ્યા ને તારનો એવો આવે. હા, એટલે પેલું જોડે બેજ ના બદલાતું હોય ને સિસ્ટમ બદલાતી હોય તમે હજી તો અવાજ સાંભળ્યો જ નહીં. હમણાં થોડી વાર જોજો, અવાજ વળી ચેન્જ થાય આવ્યો નો. એવું એ ભાઈનો અવાજ અમુક ટાઈમે ખુલી જાય છે, અમુક ટાઈમે વળી લેડીઝ જેવો અવાજ થઈ જાય. હું નું આવું આવે તમને? ના હોય. ઓવો એટલો પતલો અવાજ થઈ જાય. એટલે તમે સાંભળ્યો જ નહીં હજી મને તો અવાજ. કોઈ હહુ આવ્યું, કોઈ હહુ એ આવ્યું. તો હું ના પાડી દીધું, હોમે હતા ને કે ઉભા રહો. એ હારુંથી તમે કીધું ને કે પેલા ગોટું લાગો જ પાછું. ઓવાય યાર, એટલે મેં કહી દીધું તું હોય. ના એવું ના કરાય યાર. ઈવન અવાજ એવો અવાજ છે ને પણ દેવો. હા. પણ શું છે ભાઈ ખબર હે? હા. હમણાં થોડી વાર રહીને બદલાય ને એટલે હતાના પાછો તમારે આવું આવશે પાછું. ઓવો, ઓવો, તમે યાર હસી ગયો છો. તમારે કોમ કરાવવાનું ડીજે નું, હોવે, હોવે. પણ તાત્કાલિક કોમ નહીં કરી આલે. કોમ હું છોકરાને આટલા ફોન કરું. ટપ્પામાં એ ભાઈ જેવું સારું કોમ કોઈ કરે નહીં તાર તમને કહું. ના ના, હું છોકરાને ફોન કરું. ફોન કરીને બોલાવો, અમારે ટાઈમ બગડે બોલાવો, યાર. બોલાવો. અને આ ભાવ ભાવ બીજા કોઈને કહેતા ના વધારે. ના ના, નહીં કહું. ઓય તમને સમજીને કરી આલ્યો આપણા સંબંધમાં. એ હા. આ મંગાવો, ગોટા ખાયો મો. પોણી છે ગોટા લઈ. અરે ચેટલી આટલી વાર ના હોય, મોણા મરી જાય યાર. અરે પોણી આટલું બધું જોતી લઈને આ તું ભાઈ. એવું વાળો ચાલશે રે, તમે પીવો, મારતો નહીં પીવું. મોઢું મેઠું કરો પોણી થી. હા, એ તો વાંધો નહીં ભાઈ. અને નહીં મંગાવો તોય ચાલશે ભાઈ, અમારે તો ચાલે. હો અમારે ગોટા ખાયો હું વાંધો નહીં કીધું ને. લે ઓના ભાઈ, તમે ગોટાનું કર્યા કર, હું રસ્તામાં લઈ જાનો ને હોટવાઈ નો છો ને, હોટો ખવડાયો લેવાના. અલ્યા તમે યાર વાપરતા નહીં. શાંતિ રાખો યાર, શાંતિ રાખો, શાંતિ રાખો ને કે પેલા માર્યા વગર નહીં મેલી યાર. પેલા મગજ ખરાબ છે યાર. હવે નહીં વાપરતા. કોણ નહીં માનતી? મને લાગે વધારે ખાવી છે. ખાવા નહીં ખાવું, ગોટા મંગાવો. થોડો કરીને ઓછો લેવો. આપણે એકી દાબે હેઠા પડશો, એના કરતા ચૂપચાપ બેહો. આ તો યાર ઓફર તો તું આવા ભાઈબંધો ચોથી લઈને આવી છી. અલ્યા પણ હવે આ ઓને મને કીધું કે આપણે ડીજે જોવા જઈએ. આખો હવે દાડો હું મારો એના ફરક હાથે પડ્યો. આવ્યા. અને ઓના હજી તો ફરાય જ ના. તું હે ને જેવી રીતના ફરી મને તો એ જ નહીં સમજાતું. અલ્યા ભાઈબંધ છે યાર, ગમે તો યાર આપણો યાર. હાલો, ભાઈ બંધ થાજો, હું પેલા છોકરાને ફોન કરું. હાલો. કરો કરો તમે કરો. હા, આ છોકરાને ફોન કરીને ડીજે બોલાવું રૂ ને. ઓવા જલ્દી ફોન કરો. જલ્દી બોલાવો યાર હવે. હલો ભાઈ, હવે આપણે પેલું ડીજે તું લઈને આવે, પેલા કારીગર છે ને, ઓય એના એકણ લઈને આય ફટાફટ. ઓય તો પેલું પાછળ આપણે આ ફિકર ને બધું લગાવવાનું, પેલું લોખંડનું કરાવવાનું હોય ને પોજરું, ઓય એ કરાવી રૂ. હો હા, જલ્દી આય ફટાફટ લઈને. એ હા, એ ફટાફટ આય. આવા ભાઈ, હો આવા. હાલ જ આવશે ને? હાલ જ તરત આવો. હારો આબા ધડ. ગોટા મંગાય પાપડી, ગોટા નાસ્તા ખાવાનું બધું મંગાવ્યું તું. શાંતિ રાખ. પાપડી નહીં ખાવી, ગોટા ચાલશે. ગોટા 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 મંગાયા છે ગોટા. હો એટલે ઓને તો મને લાગે ઘેર ખાવું ને ઝેર ખાવું બરોબર લાગે છે. હો અરે મફત હું ખોળતો જ હોય છે લે યાર. જો જો એ ખાવાની જ વાતો હોય. હવે તો પણ ઓનાથી મારો ભાઈબંધ છે ને તો મને પોતાને કંટાળો આવ્યો. બંધ થાય એમ છે ને, બોલવાનું તો ભાઈ ચાલુ કરે એટલે બંધ જ નહીં થતો. બોલો આપણે પૂર્યા, હું બધી વાતોનો તારો જવાબ આલ્યો એકી થાપે. ચૂપચાપ હવે બેહી રહેજે. શું જવાનું લેડો, હું જોઉં પેલો છોકરો કદાચ ડીજે લઈને આવતો હોય. ઓવો રસ્તાની જોઈને જોતા આવો.
કરાવજો ડીજે. બંધ કરાવતો આવડો, બંધ બંધ કરાવતા હો થાક લાગ્યો નહીં ડીજે જબર વાગ હો મારું વળજ્યું. પણ આ ઓને તો થયું ભળવાનું થયું અલ્યા તું શું અભળીને નાચતો તો? શું ખાવા તું નાચતો તો જા મારા પાસે નથી આમ ખાવા કરી ના, આ શું નાચતો તું આમ કરીને? તમે કુદ્યાત મુએ કૂદ્યો બરો અલ્યા મને તો હમણાં હા, તો ખરું, હું કારે હોભળાનું છું. હા નાટક તો નહીં કરતો આર્યો મને એવું જ લાગ્યું હાલ. ઓ તમારા ભાઈ ડીજે જોતા યાર શું પડે લેડો ઈકણ જોતા એમ પેલા પિંજુભાઈ બોલાઈ જઈએ ને. એ પિંજુભાઈ બોલો ભાઈ લેડો ડીજે આવી ગયું હેડો. આઈ ગયો હવે પેલું કામ જોઈ લો હાલો લેડો. હાલો ના જોજો બેન પટી જાય કે યાર એટલું બિચારા બાજુ હા, પટાઈ પટાઈ જાય જાય. હો ચલો બાપ બાપ લઈ લો તમે વધુ. લે જોજો ભાઈ હા ચો છે ડીજે તમારો આ રહ્યું બંધ ડીજે. અલ્યા અલ્યા ડીજે જ છે કે તાણ? આ તો છોકરા રમવાનું છે તમે આ જો અમારે અલ્યા ભાઈ છોકરા રમવા નહીં લાયો ડીજે. અલ્યા વના ઉપર તો કોમ ના થાય અલ્યા આ સ્પીકર નહીં ચેડે. લે તમે તો ડીજે લઈને ફરો છો કોને ડફળ બનાવવા ફરો છો યાર અલ્યા યાર હું આ ડીજે લઈને તો પ્રોગ્રામ કરું છું. મારો આખું કોમ ઉભું રાખે ને તમે મને ઓય લઈને અરે આવ્યા તમે કોઈ માણસ છો યાર? આખો દાડો બગાડ્યો અમારો યાર આખો દાડો બગાડે, આબરૂ અમારી લેવો તમે યાર. અરે બાદભાઈ તમારે તો આવા નવા દોસ્તાર હોય તમે ચોથી આવા નવા લઈને આવો યાર મારો આખું કોમ બગાડ્યો આખા દાડો મારો બગાડ્યો યાર અલ્યા પણ યાર મને નહીં ખબર યાર ડીજે આવું હતું. અલ્યા ભાઈ આ છોકરો લઈને આવ્યો ડીજે મારું પ્રોગ્રામમાં જઈને આવ્યો. અલ્યા એ શું થયું અલ્યા ઓના અવાજ ના શું થયો? આ ડીજે બટન બેજ બદલાઈ ગયો ભાટ લાઈન. તમે તો ડીજે બદલી માં આવો તો બદલી ભલભલાના અવાજ બદલાઈ ગયો. તમે યાર કેવો પ્રોગ્રામ આલ્યો હોય યાર? અલ્યા આ પ્રોગ્રામ તો આલ્યો હું તમને 51,000 હાલવાનું કીધું છે ને. અલ્યા પણ આ પ્રોગ્રામ કેવાય યાર? આ ડીજે નો તમે યાર આ છોકરા રમે એવું ડીજે હા. લઈને આયા હો. તમે ડીજે કહેતા હતા હવારો ના અલ્યા આ ડીજે માં તો હું મોટા પ્રોગ્રામ કરું છું. અલ્યા ડફોળ શું બનાવો હે યાર આ અમે આપણે જેટલું તો નાચ્યા યાર આપણા મનમાં કે મોટું ડીજે પણ આરી ડીજે વાગતું તારી તો હારી જ વાગતું હતું કે તા. તો હું તો કીધું યાર પેલું મોટું ડીજે હશે આ તો અલ્યા આ ડીજે તો ભલભલા નચાડી નો કા તમને ના નચાડ્યા? છોકરા રમાડવા લાવ્યો છો શું તમે આ ડીજે પણ અલ્યા આ બેરિયાન તમે બંધ કરો ભાઈ. આ તમારાથી મારા ડીજે નું કોમ થાય કે નહીં થાય? અલ્યા ના થાય યાર આવા પ્રોગ્રામ અલાય તમાર. આ તો ના થાય તો જતા રહો લ્યા ભાઈ. અલ્યા જો તમે યાર બોલી યાર, તમે તમારો યાર. સંગ ના કરાય યાર તમારો સંગ ના થાય યાર. કોકના મગજની પેલી કરી નાખ્યો એને તો જો જો યાર અહીંથી જો તમે જાજુ તમે જાજુ, અહીંથી જાજુ, જો જાજુ. જો અહીંથી જો હેડો. આપડો, આપડો.